વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે બાયો-સાવરનો નિયમ જોયો. હવે બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુતભારિત રિંગને કારણે તેની અક્ષ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવશું. વિદ્યુત પ્રવાહધારિત રિંગ હોય તો રિંગની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આપણો ઇન્ટરેસ્ટ તેની અક્ષ ઉપર મેળવવાનો છે. તો આપણે એક વિદ્યુતભારિત એક રિંગ લઈ લઈએ. આ વિદ્યુતભારિત રિંગ છે, આ રીતે છે. હવે એમાંથી વહેતો પ્રવાહ I છે. રિંગની ત્રિજ્યા માનો કે R છે. આ રિંગની અક્ષ લઈ લઈએ આપણે અને અક્ષ ઉપર દાખલા તરીકે કોઈ P બિંદુએ જે ટૂંકમાં કેન્દ્રથી x અંતરે છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આપણે શું કરશું? બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરશું. પહેલાં આપણે એક કોઈ આ ખંડ લેશું. આ ખંડમાંથી ખંડની જે લંબાઈ છે એ dl જેટલી છે. તો એમાંથી વહેતો પ્રવાહ છે એ કેટલો થાય? I dl. અને એ ખંડને કારણે આપણે આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવશું. માનો કે આ જે અંતર છે આ ખંડથી એ R છે. ઓકે, હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્રની દિશા થાય, હવે અહીંયા dlની દિશા આ તરફ થાય, કેમ કે dl છે એ પ્રવાહની દિશામાં હોય. પ્રવાહ આ રીતે વહે છે, ધ્યાન આપજો. વિદ્યુત પ્રવાહ I આ રીતે વહે છે, એટલે આ ખંડ આગળ dlની દિશા આ તરફ થાય અને આ જે ખૂણો થાય એ કેટલો થાય? 90નો ખૂણો થાય. માનો કે આ જે ખૂણો છે, ધ્યાન આપજો, આ સમતલ અને આ જે લાઈન છે એની વચ્ચેનો આ ખૂણો આપણે θ લઈ લઈએ. ઓકે, હવે આ ખંડને કારણે અહીંયા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશાની વાત કરીએ તો આપણે પહેલાં તો dB નું સૂત્ર લખીએ બાયો-સાવરના નિયમ ઉપરથી. બાયો-સાવરના નિયમ અનુસાર આ જે dl લંબાઈનો જે ખંડ છે એમાંથી વહેતો પ્રવાહ I dl છે, એને કારણે ચુંબકીય ક્ષેત્ર આપણે ખ્યાલ છે dB બરાબર μ0/4π I dl ક્રોસ r/r³. ઓકે, આગળ સૂત્ર લખીએ તો dB બરાબર μ0/4π I dl r sin θ. આ એક r કેન્સલ થઈ જાય એટલે અહીંયા r² આવશે. I dl r sin θ અને sin કેટલા આવશે? 90. કેમ કે dl અને r જે વચ્ચેનો ખૂણો છે, ધ્યાન આપજો, એ કેટલો છે? 90 છે. કેમ કે આ સ્પર્શક છે, ધ્યાન આપજો. તો dl અને r વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો ડાયરેક્ટ આપણે sin 90 લખી નાખીએ. છેદમાં r ના અહીંયા r³ છે એટલે r² આવશે. ઓકે, હવે એની દિશા કઈ તરફ થાય આપણે આ અદિશ સ્વરૂપમાં લખી નાખીએ પહેલાં. ચાલો, તો એ આવશે μ0/4π I dl sin 90 એટલે 1 થાય ના છેદમાં શું આવશે? r². ઓકે, હવે આ જે dBની દિશા આવે આ સદિશ સ્વરૂપે લખીએ તો દિશા કઈ તરફ આવે? તો આપણે ખ્યાલ છે dl ક્રોસ r ની દિશામાં. તો આ dl છે અને r છે, ધ્યાન આપજો. એટલે dl ક્રોસ r એટલે આ રીતે આવશે, ધ્યાન આપજો. આ dl છે અને r છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ થાય? dl ક્રોસ r ની દિશામાં. એટલે તમારે સ્ક્રૂ આ રીતે ફેરવવાનો છે. તો અહીંયા જે દિશા આવશે ચુંબકીય ક્ષેત્રની એ આ રીતે આવશે, ધ્યાન આપજો. અહીંયા કંઈ વિદ્યુત ક્ષેત્ર નહીં કે ડાયરેક્ટ આ રીતે એની દિશા આવે. આ ચુંબકીય ક્ષેત્ર છે અને બાયો-સાવરના નિયમ ઉપરથી એની દિશા કઈ તરફ હોય? dl ક્રોસ r ની દિશામાં. તો dl ક્રોસ r કરો તમે તો અહીંયા તમે જોવો અંગૂઠો આ રીતે આવે છે, જે r ને પણ લંબ હોય અને dl ને પણ કેવું હોય? લંબ. ક્રોસ ગુણાકાર આપણે ખ્યાલ છે. એટલે આ ખૂણો 90નો થાય. આ θ હોય, ધ્યાન આપજો. આ સમતલ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? θ. આ 90 હોય તો આ કેટલો થાય? 90 - θ. આ 90 - θ આ 90 હોય તો ટોટલ 180 હોય તો આ ખૂણો કેટલો થાય? θ. કેમ કે ટોટલ સરવાળો કરો તો કેટલો આવશે? 180. તો આ જે dB છે એના ટૂંકમાં બે ઘટકો થાય, ધ્યાન આપજો. આ જે નજીકનો ઘટક છે એ dB cos θ થાય, એક આ θ ખૂણો છે, અને જે આ ઘટક થાય એ dB કેટલો થાય? sin θ. ઓકે, હવે એ રીતે આ ખંડની સામે આ ખંડ આવે, ધ્યાન આપજો. સિમેટ્રી તમે વિચારો, સુસંગતતા. તો આ ખંડની સામે આ ખંડ આવે તો એ અંતર પણ કેટલું થાય? r થાય. અને એને કારણે તમે dB ની વાત કરો તો dB આ રીતે થાય. એના પણ ટૂંકમાં આ θ ખૂણો થાય. આ ટૂંકમાં સેમ આ θ આ 90 - θ તો આ કેટલો થાય? θ સેમ. અને આ dB ના પણ બે ઘટક થાય, dB
કોસ થીટા અને ડીબી સાઇન થીટા. તો સામસામે તમે જોઈ શકો કે આ ખંડ અને આ ખંડને કારણે આ ડીબી સાઇન થીટા ઘટકો છે એકબીજાને અસર શું કરે? નાબૂદ કરે. અને ડીબી કોસ થીટા છે એ કઈ દિશામાં છે? એક જ દિશામાં. તો હવે તમે સિમેટ્રીની વાત કરો તો અહીંયા એક ખંડ આવે તો એની સામે આ ખંડ આવે, અહીંયા ખંડ આવે તો એની સામે આ ખંડ આવે. તો આ બધા ખંડો છે એના ડીબી સાઇન થીટા ઘટકો છે, આમ આવી રીતે ચક્ર આવશે ડીબી સાઇન થીટા, અને બધા ડીબી સાઇન થીટા ઘટકો શું કરશે? એકબીજાને અસર નાબૂદ કરશે. અને બધાના ડીબી કોસ થીટા છે એ કઈ દિશામાં થશે? માનો કે આ એક અક્ષ છે તો એક અક્ષમાં થાય. તો અહીંયા પી બિંદુ આગળની ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ આ રિંગને કારણે, તો બધા ડીબી કોસ થીટાનો શું થાય? સરવાળો. એટલે તમે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્ર બી કહીએ તો સંકલનમાં આપણે લખી શકીએ ડીબી બધા જે કોસ થીટા છે એનો સરવાળો કોના ઉપર? તો આખી રિંગ ઉપર. તો અહીંયા તમે રિંગ પણ લખી શકો. ઓકે, હવે ડીબીની વેલ્યુ તો આપણે અહીંયા બાયો-સાવર્ટના નિયમ ઉપરથી મેળવી લીધી છે. તો એ વેલ્યુ આપણે પુટ કરી દઈએ તો બી બરાબર શું આવશે? ડીબીની વેલ્યુ આપણે મૂકી દઈએ μ0 I dl અપોન 4 પાઈ r સ્ક્વેર. અને અહીં ધ્યાન આપજો કોસ થીટા, અહીંયા કોસ થીટા એટલે શું થાય? તો કોસ થીટા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ એટલે કે કેપિટલ આર રિંગની ત્રિજ્યા ના છેદમાં કર્ણ. કર્ણ એટલે કેટલું થાય? સ્મોલ આર. તો આપણે ટૂંકમાં વેલ્યુ પુટ કરી દઈએ. કોસ થીટાની વેલ્યુ શું થાય? કેપિટલ આર ના છેદમાં આર. અચળ છે ને બહાર કાઢી નાખીએ આપણે. μ0 I r અપોન શું આવશે? 4 પાઈ r ક્યુબ, એટલે કે આર સ્ક્વેર અને આર કેટલું થાય? આર ક્યુબ ઇન્ટુ શું આવશે? ડીએલ. ધ્યાન આપજો બધા ખંડો માટે જે આર અંતર થાય સેમ થાય, કેમ કે આ પ્લેન છે તમે જોવો, કેમ કે રિંગ આપણી આ રીતે પડી છે તો બધા ખંડોથી અંતર કેટલું થાય? સ્મોલ આર જ થાય. એટલે સ્મોલ આર ક્યુબ છે એ પણ અચળ છે. તો સંકલનમાં આવશે માત્ર ડીએલ આખી રિંગ ઉપર. ઓકે, હવે આપણે આર ક્યુબની વેલ્યુ મૂકી દઈએ તો આકૃતિ પરથી તમે પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરી અને આ કર્ણ છે અને આ બે બાજુઓ છે તો આર સ્ક્વેર બરાબર શું થાય? કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. એટલે આકૃતિ પરથી શું લખી શકો? સ્મોલ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. તો આર બરાબર શું લખી શકો? કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એની 1/2. ઓલી બાજુ જાય તો શું થાય? વર્ગમૂળ. તો અહીંયા આર ક્યુબની આપણે વેલ્યુ મૂકી દઈએ એટલે μ0 I r અપોન 4 પાઈ. આર ક્યુબની વેલ્યુ શું થાય? તો કે આ મૂકી દો આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એનો ઘન છે એટલે કેટલી થાય? 3/2. અને આ ધ્યાન આપજો ડીએલ ડીએલ ભેગા થાય તો આખી રિંગ બને, કે ડીએલ આ ડીએલ બધી ખંડો ભેગી થાય તો આખી રિંગનો પરિઘ કેટલો થાય? તો કે 2 પાઈ r. તો ડીએલનું સંકલન શું થાય? તો કે 2 પાઈ r. ઓકે, તો પાઈ કેન્સલ થઈ જાય, આ બે કેન્સલ થઈ જાય, બે રહી, અને આર એટલે શું આવશે? આર સ્ક્વેર. તો આપણે ફાઇનલ સૂત્ર છે એ અહીંયા લખી નાખીએ. જે બી બરાબર કેટલું આવશે? તો કે μ0 I r સ્ક્વેર, μ0 I r સ્ક્વેર અપોન 2 કૌંસમાં શું આવશે? 2 કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા કેપિટલ આર સ્ક્વેર નીકળી આવશે 3/2. તો આ રીતે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગને કારણે રિંગની અક્ષ ઉપર એક અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે આરામથી આ રીતે બાયો-સાવર્ટનો નિયમ ઉપયોગ કરી અને સંકલનની જે વ્યાખ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે આરામથી મેળવી શકીએ. જે કેટલું આવશે સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બી બરાબર μ0 I r સ્ક્વેર અપોન 2 કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેરની 3/2. જ્યાં આઈ એટલે શું છે? રિંગમાંથી વહેતો પ્રવાહ છે. કેપિટલ આર એટલે રિંગની ત્રિજ્યા છે. અને બાકી બધી વસ્તુ તો આપણે ખ્યાલ છે. ઓકે, તો જો રિંગના એન આટા હોય, ધ્યાન આપજો આ તો રિંગનો એક જ આટો છે. આવી રીતે દાખલા કે બીજો આટો, ત્રીજો આટો, એવા એન આટા હોય તો અહીંયા ગુણાકારમાં એન આવશે, બાકી કોઈ ફરક પડશે નહીં. તો આ એક આટા માટે છે. જો એન આટા માટે હોય તો આપણે એ રીતે પણ સૂત્ર મેળવી શકીએ. હવે થોડાક એના કેસ જોઈ લે કે ભાઈ ખૂબ જ દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર શું થાય, રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શું થાય, તો એ પછી મેળવીએ. પહેલાં આને વ્યવસ્થિત રીતે તમે લખી નાખો.
ઓકે, સ્ટેપ બાય સ્ટેપ લખો. આકૃતિ બહુ મહત્વની છે. આકૃતિ બુકમાં અધૂરી દોરેલી છે, એટલે તમે આકૃતિ પણ વ્યવસ્થિત ડ્રો કરજો. હવે 3 કેસ લખીએ. પહેલાં તો આપણે n આટાવાળી રિંગ માટે n આટાવાળી રિંગ માટે આપણે b બરાબર શું લખી શકીએ? μ0 n I r² કૌંસમાં 2 કૌંસમાં x² વત્તા કેપિટલ R² ની 3/2. તો આવી રીતે તમે n આટાવાળી રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર છે n ગણું થઈ જાય. ઓકે, x ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R માટે, એટલે કે રિંગની અક્ષ ઉપર ખૂબ જ દૂરના અંતરે આપણે મેળવવું હોય તો તમે અહીં જોઈ શકો કે x² ની સાપેક્ષમાં જે R² છે એને અવગણી શકાય, કેમ કે જો x બહુ મોટું હોય એટલે ટૂંકમાં અક્ષ ઉપર ખૂબ જ દૂરના અંતરે તો તમે r બરાબર 0 મૂકી શકો. તો ચુંબકીય ક્ષેત્ર b બરાબર કેટલું થશે? તો કે μ0 n I r² છેદમાં શું આવશે? 2 કૌંસમાં x² r એટલે 0 એની ક્યુબ છે એટલે શું આવશે? x³. તો આ રીતે ખૂબ જ દૂરના અંતરે પણ ચુંબકીય ક્ષેત્ર તમે મેળવી શકો. હવે રિંગના કેન્દ્ર ઉપર રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો રિંગના કેન્દ્ર ઉપર x બરાબર શું થાય? 0. કેમ કે રિંગનું કેન્દ્ર એટલે અહીંયા આવી ગયું, અહીંયા એટલે x બરાબર શું થાય? 0. તો x બરાબર આપણે 0 આમાં પુટ કરી દઈએ તો રિંગના કેન્દ્ર ઉપર એટલે કૌંસમાં b કૌંસમાં કેન્દ્ર લખીએ, એટલે કે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર x 0 મૂકી દો તો μ0 n I r² છેદમાં r² ની 3/2 એટલે 2 ઉડી જાય એટલે શું આવશે? 2r નો ક્યુબ, એટલે 2r ઉડી જાય, એક અહીં રહેશે એટલે μ0 શું આવશે? n I/2r. તો આ રીતે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર ધ્યાન આપજો, યાદ રાખવાનું છે આપણે μ0 n I/2r. કેટલી n આટાવાળી હોય તો જો એક જ આટો હોય તો μ0 I અપોન કેટલો આવશે? 2r. તો આ રીતે રિંગના કેન્દ્ર ઉપર પણ ચુંબકીય ક્ષેત્ર તમે આરામથી મેળવી શકો, જે કેટલો આવશે? μ0 n I/2r. તો આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે અને એક આ સૂત્ર યાદ રાખવાનું છે. આ કિસ્સો યાદ રાખો ન રાખો એ કોઈ ઇસ્યુ નથી. ઓકે, તો આ 2 સૂત્ર છે આપણે ખાસ યાદ રાખવાના છે રિંગના અક્ષ ઉપર ટૂંકમાં x અંતરે અને રિંગના કેન્દ્ર ઉપર, કેમ કે આના ઉપરથી ઘણા બધા અલગ અલગ પ્રકારના MCQ પૂછાતા હોય. તો આ થઈ ગયું ટૂંકમાં વિદ્યુત પ્રવાહ આધારિત રિંગને કારણે તેની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, આના ઉપરથી થોડીક MCQ પણ આપણે જોઈએ. તમને કહે કે ભાઈ કોઈ આ રિંગ છે, રિંગમાંથી વહેતો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર છે. તમને કહે કે રિંગની ત્રિજ્યા છે એ 20 સેન્ટીમીટર છે. ઓકે, તમને કીધું કે આ ભાઈ રિંગ છે એના આટા છે એ n બરાબર 1000 છે. તો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આપણે ખબર છે કે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર b બરાબર આપણે ખ્યાલ છે μ0 ni બાય કેટલું થાય? 2r. હમણાં જ આપણે સૂત્ર જોયું કે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0 ni બાય 2r. હવે μ0 ની કિંમત મૂકી દઈએ. આપણે ખ્યાલ છે μ0 કેટલું થાય? 4π × 10⁻⁷. n એટલે આટાની સંખ્યા કેટલી છે? 1000, એટલે 1000 મૂકી દો. I એટલે પ્રવાહ કેટલો પસાર થાય રિંગમાંથી? તો કે 2 એમ્પિયર. તો ગુણ્યા 2 કરી નાખીએ, છેદમાં 2 ×
આર એટલે અહીંયા 20 સેન્ટીમીટર છે એટલે 20 ગુણ્યા કેટલા આવશે 10⁻². ઓકે, તો 10⁻² કેન્સલ થાય, 10⁻5 આવશે. અને આ 0 0 કેન્સલ, આ 2 2 કેન્સલ, અહીંયા આવશે 2 2π એટલે 2π ગુણ્યા કેટલા આવશે 10⁻, આ 2π ગુણ્યા 10⁻ કેટલી આવશે, આ હજી એક કોઈ જાય એટલે 10⁻4, તો 2π ગુણ્યા કેટલી આવશે 10⁻4. ઓકે, 1000માંથી આપણે જો અહીંયા 10⁻5, આ 0 એક આ ઉડાડ્યો. ઓકે, એટલે 2 મીંડા છે ને અહીંયા, તો 2 મીંડા હશે એટલે 10⁻ કેટલી આવશે 3, તો 2π ગુણ્યા 10⁻3 ટેસ્લા. આ રીતે રિંગના કેન્દ્ર ઉપર અલગ અલગ ડેટા આપી દીધા હોય તો એ પ્રમાણે અક્ષ ઉપર કીધું હોય કે એક્સ અંતરે અક્ષીને આ રીતે આવશે તમારી બાજુ, એક્સ અંતર કહી દે તો આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખ્યાલ છે μ0 n/r² છેદમાં 2 કૌંસમાં x² વત્તા r² નીકળી થાય 3/2. તો સૂત્ર આપણે આ યુઝ કરવાનું થાય અક્ષ ઉપર કહી દો, આ કેન્દ્ર ઉપર છે તો એ સૂત્ર યુઝ કરો. તો આ રીતે બેઝિક આ પ્રકારના દાખલાઓ પણ સ્વાધ્યાયમાં છે જે તમે જોઈ શકો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગને કારણે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર જોયું, ત્યારબાદ અલગ અલગ કેસમાં એના સૂત્રો જોયા અને એક બેઝિક સેન્સ આપણે MCQ જોઈએ. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.